बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक गुरुदेव पार्श्वनाथ भगवान परम कृपाणु देव की सब संतन की श्रीमद राजचंद्र वचनामृत विभाग है उपदेश छाया। उपदेश छाया पृष्ठ संख्या છે 699। છેલ્લી બે લીટી। એક માણસના હાથમાં ચિંતામણી આવ્યો હોય ને તેની તેને ખબર એટલે ઓળખાણ છે, તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે। પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી। સ્વામી કાર્તિકી અનુપ્રેક્ષાનું આ દ્રષ્ટાંત। આપણામાંથી બધા મોટે ભાગે આદિવાસી છીએ, જંગલી છીએ। આ મનુષ્ય ભાવ મળ્યો, પણ એનું શું ફળ પ્રાપ્ત કરવું ને એનું શું ધ્યેય છે એનો નિર્ણય નથી। અને કંઈક ભગવાનનો ધર્મ મળ્યો કે સંત સમાગમ મળ્યો તો પણ એની કંઈ અપૂર્વતા નથી। અને તેથી એનું જીવન પણ જેમ રૂટીન ચાલ્યું જાય છે એમ ચાલ્યું જાય છે। સંતો અતિ પ્રાચીન કાળથી આ જીવને આપણને જગાડે છે। जन्म जन्म के सोए अभागी, जागत जागत जागेगा, रंग लागत लागत लागेगा, भ्रम भागत भागत भागेगा। પણ આપણને તો એવો ખોટો રંગ ચડી ગયો છે કે જ્યારે ઘરડા થઈશું અને બધું કાર્ય કરવા માટે નાલાયક થઈ જઈશું ત્યારે ભગવાનને યાદ કરીશું એવી આપણો અભિગમ સામાન્યપણે રહેલો છે। કારણ કે ચિંતામણી 843 એટલે એ પૃષ્ઠ સંખ્યા 626 626મું પાનું। આવું વાક્ય વાંચે શીર્ષકનું પણ એ કહે છે ઠીક છે સાહેબ, સારું સાહિત્ય છે। શું કહે છે? લેખક સારા છે એમ કે છે। ઠીક છે। જે સાંભળવાથી હૃદયનો પલટો થઈ જાય, એને જીવન પરિવર્તન થઈ જાય એવા અનેક બોધ ઉપદેશ અને એવી ભગવાન આચાર્ય જ્ઞાની ધર્માત્માઓની વાણી સાંભળીને પણ એનું હૃદય અંતરથી કંઈ ક્ષોભ પામતું નથી, એટલો એનો સૂતેલો આત્મા જાગતો નથી, કારણ કે એણે
8 ગોળીઓ લઈ લીધી છે. એટલે અત્યારે 7 વાગે સુઈ ગયો સાંજના, તો કાલે 12 વાગે ઉઠશે, કારણ કે સાહેબ કાલ તો રવિવાર છે. 8 ગોળી લઈ લીધી છે ઊંઘની, એટલે કેટલા વાગે ઉઠશે? 12 વાગે કાલે. કેમ? આપણે મોહરૂપી ગોળી લઈ લીધી. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ. અહીં તો ચિંતામણી કીધો હતો, વાંચતા હતા ત્યાં. અહીં તો કે છે અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. આટલું જ વાંચે તો એ બેભાન થઈ જાય. એટલે બેભાનપણામાંથી બેભાન થઈ જાય. બે બેભાન એટલે એક સભાન પણ. બે પોઝિટિવ થાય તો એક નેગેટિવ થઈ જાય, બે નેગેટિવ થાય તો એક પોઝિટિવ થઈ જાય. આવું સંતોના જીવનમાં બન્યું. जब मोरी चादर बन कर आई रंगरेज को दीन, चदरिया रंगरेज को दीन, ऐसो रंग रंगो रंगरेज ने लालो लाल कर दीनी चदरी, लालो लाल कर दीनी चदरिया, झीनी रे झीनी झीनी रे बीने राम नाम रस बीनी चदरिया, जीनी रे बीनी. અપરાંગ 187. પૃષ્ઠ સંખ્યા 257 છે. મુખ્ય પહેલો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ. તે મહાત્માઓની જનમંડળને અપિછાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. અર્ધવિરામ. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. બધી વસ્તુ પ્રત્યે મોહ આવ્યો પણ આટલા પ્રત્યે ના આવ્યો. એક ભગવાન, એક ધર્માત્મા અને એક એમની દિવ્ય વાણી. આટલી વસ્તુ એને ગમતી નથી. બાકી બધું ગમે, બધા દીકરા, બંગલા, મોટર, સોનું બધું એને ગમે. ખાવા પીવાનું, હરવા ફરવાનું બધું ગમે, પણ કે 3 વસ્તુ ન ગમે. તો એક ભગવાન, એક ભગવાનના મેસેન્જર એટલે મહાત્મા એ શબ્દ કીધો છે. જીવને આપણી વાત ચાલે, મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, અલ્પવિરામ, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે એમ કરીને એક્સક્લેમેશન માર્ક છે. હો, પૂર્ણ વિરામ નથી. उल्टी गंगा तेरे जीवन में चलती है, तेरे जीवन में उल्टी गंगा चलती है. जहां प्रेम नहीं करना है वह मोहासक्त हो गया है, और जहां परम प्रेम करना है उसकी याददाश्त भी नहीं आती. आવું બની ગયું. વી કમ બેક 699. ને તેની તેને ખબર એટલે ઓળખાણ છે તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો.
ભક્તામાં સ્તોત્ર બોલે કે કલ્યાણ બંધી સ્તોત્ર બોલે, સ્વયંભૂ સ્તોત્ર બોલે કે આનંદ ગિંજીના પદો બોલે, ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું એમ બોલે કે ઋષભ જિનેશ્વર પ્રીતમમાં રહ્યું બોલે. તો કે સાહેબ ગાવાનું આવું કઈ આવું સાચું હોતું હશે? આવું બધું લખે. એ લોકો લેખક હતા, એ લોકો યોગી હતા, એટલે આવું બધું લખે. તો બધા માણસો અત્યારે કેટલું બધું છાપવામાં આવે છે, તો બધું કઈ સાચું? એમ આવું બધું આ લોકો લખે તો કઈ સાચું? પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી. આચાર્ય મહારાજ તો ઘણી વાર બે વાર લખ્યું, અહો અહો જો મોહનો પ્રભાવ, અનંત જ્ઞાન અને આનંદનો ધણી એ પોતાના સ્વરૂપનો નકાર કરે છે. જ્યારે ભગવાન અને આચાર્ય જ્ઞાની પુરુષો કહે છે, ભાઈ હે વત્સ, તું જ્ઞાનાનંદ સ્વરૂપ છો, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તારામાં સર્વ ઉત્તમ વસ્તુઓ સમાયેલી છે, તારા જેવું આ દુનિયામાં કોઈ નથી, આત્માથી સહુહીન એમ કે છે. I beg to differ from you એમ કે છે. I beg to differ from you એમ કે છે. ભલે તારી મરજી પ્રભુ, જવા દે 30, 40, 50 વર્ષ, આંખો ખુલી જશે. પણ ખુલે તો ખુલે, ને તો ન પણ ખુલે. મરી જાય તો પેલા વેપારી મરવા પડ્યા હતા ને, પછી કહે છે કે સુરેશ ક્યાં છે? તો કે આ રહ્યો. કે મહેશ ક્યાં છે? કે આ રહ્યો. કે રસિક ક્યાં છે? કે આ રહ્યો. કે બધા અહીંયા મર્યા છો તો દુકાને કોણ મર્યું છે? બધા અહીંયા મર્યા છો તો દુકાને કોણ મર્યું છે? આવી સ્થિતિ છે, આવી સ્થિતિ. જન્મ ગવાયા ખાય કે, દિવસ ગવાયા ખાય કે, રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા, કૌડી બદલે જાય. આ જીવની અનાદિકાળથી જે ભૂલ છે તે ભાંગવી છે. પણ ભૂલ માને તો ભાંગે ને. એ તો કે છે આઈ એમ ધ વાઇઝેસ્ટ ઇન ધ વર્લ્ડ. દુનિયાના ડાયા પુરુષો ભગવાનને અને સંતોને તે ગણતા નથી. હું અનાદિથી ભગવાન જ્યારે હતા સદેહે ત્રિલોકનાથ સર્વજ્ઞ સર્વદર્શી વર્ધમાન સ્વામી, તે વખતે પણ એમનાથી પણ વધારે હું સર્વજ્ઞ છું એવા કહેનાર કેટલા હતા? આ મહાવીર વિશેષાંકમાં આપ્યું છે. 4-5 ના નામ આપ્યા છે. એમાં એક ગોશાલ છે. આખી ભગવાન મહાવીરનો વિશેષાંક બહાર પડે છે ને, એમાં ભગવાન મહાવીર જ્યારે હતા ત્યારે પણ પોતાને સર્વજ્ઞ માનનાર એવા ઘણા હતા. કોક સારા પણ હતા. સારા એટલે પોટેન્શિયલી સારા હતા. ગૌતમ પણ કહે કોણ છે કે છે તો છડેથી બોલે કે ખાવા પીવા નથી, ધાન નથી, પહેરવા કપડું નથી ને એમ કે હું સર્વજ્ઞ છું. ભગવાન એવું કહેતા નતા હો, લોકો એવું કહેતા હતા. જે ભવ્ય જીવો હતા, સર્વજ્ઞ ભગવાન એવું કહેતા નથી કે હું સર્વજ્ઞ છું. એ તો ઇન્દ્ર આદિ અથવા એવા ભવ્ય જીવો તે પોતાના કલ્યાણ માટે એમના શરણે જઈને કહે, હે ભગવાન, હે પરમાત્મા, હે સર્વજ્ઞ દેવ, કૃપા કરો પ્રભુ, અમને કંઈક સદબુદ્ધિ આપો, સદબોધ આપો, કંઈક અમે આ ભવવનમાં રખડી રહ્યા છીએ એમાંથી છૂટવાનો કંઈ આરો વારો નીકળે એવો માર્ગ, એવી પ્રેરણા
પ્રભુ આપો. ગૌતમ સ્વામી પહેલા તો નતા આવ્યા, પરીક્ષા કરવા ગયા હતા કે કોણ છે કે છે આ મારાથી વળી મોટો, બધા શાસ્ત્રો મને મળે છે. સાંભળે છે, પધારો ગૌતમ પધારો. શોખ લાગે. કેમ આમ આવડી મારું નામ જાણી ગયો? હજુ હું આવું છું એની પણ ખબર નથી, પણ આજકાલ તો બધી આખી દુનિયા મારું નામ જાણે છે, એને મારું નામ એ પણ જાણી ગયો છે. એટલે મને ઇમ્પ્રેસ કરવા માટે આવું કહે છે. જરા આગળ વધતા કે છે, તમારા મનમાં આત્માના સ્વરૂપ વિશે શંકા છે અને તે તમે પૂછવા આવ્યા છો. બે મોટો શોખ લાગ્યો કે આ તો વળી હજુ તો હું પૂછતો નથી, હજુ તો એમની પાસે બેઠો નથી, અને મારા મનમાં શું શંકા છે એવું જાણી ગયા ને મને પાછું બસ આસન ભવ્ય હતા. આસન ભવ્ય નહીં, તદ્ભવ મોક્ષગામી હતા. સાષ્ટાંગ દંડવત આ દેહાદિ આજથી વર્તો પ્રભુઆધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો. બધી જાતના લોકો, ભગવાનને તો બધા સરખા છે, પણ જેનું પરમ કલ્યાણ થવાનું હોય એ જીવ અંદરથી પોતાના અહમને કાઢી નાખે છે. આપને શરણે છું પ્રભુ, આપની મહત્તા મેં જાણી નહોતી, તેથી હું અનેક વિકલ્પો કરીને આપના વિશે અનેક કુકલ્પનાઓ, જૂઠી કલ્પનાઓ કરતો હતો, પણ હવે આપના દર્શનથી, આપના જ્ઞાનથી, આપની દિવ્ય મુદ્રા, તેથી હું હવે આપનું શરણ લેવાની ઈચ્છા વાળો, ભાવના વાળો નહીં, સંકલ્પ વાળો થયો. તો ભૂલ છે? પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? તરી શકાય નહીં. ભાંગવા સારું જીવની મોટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરવો ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ્ય રાખવો. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. આપણે કેવા છીએ, હું તો દોષ અનંતનું ભાજન છું. આપણામાં ઘણી બધી ભૂલો છે, પણ એમાં કે છે પ્રભુ પહેલા મોટી ભૂલ કાઢવી અને પછી નાની ભૂલ પણ કાઢવી. વ્યવહારમાં આપણે એમ કરીએ છીએ, બે કાંટા વાગ્યા હોય તો એમાં પહેલો કયો કાંટો કાઢે કે સાહેબ જેનાથી બહુ દુખે ને જે બહુ મોટો અંદર ગરી ગયો એ પહેલો કાઢે, પણ બીજા રાખવા છે? એકે રાખવો. બધાય કાંટા કાઢવા છે, પણ પહેલા કયો કાંટો કાઢવો? જે બહુ દુખાવો જેનાથી બહુ થાય છે, બહુ મોટો છે, એ પહેલા કાઢો ને જલ્દી જલ્દી. તો એ બધા કાંટા ગઈકાલે ગણાવ્યા હતા, પરમ દિવસ પણ ગણાવ્યા હતા. ખોટી માન્યતા રૂપી અજ્ઞાન અથવા મિથ્યાત્વ, અસંયમ, પ્રમાદ, કષાય અને યોગની પ્રવૃત્તિ. અત્યારે જેટલું થાય એટલું. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોગ, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો.
એનું પોતાની જાતે પૂછવું, નહીં તો એવા સંત ધર્માત્માને પૂછ્યું કે પ્રભુ મારી જીવનમાં શું ભૂલ છે મને દેખાડો. તો સત્પુરુષ પાસે રહે 2, 5, 10 દિવસ તો ખબર પડે કે તું કહે છે કે આ દીકરા મારા, બંગલા મારા, મોટર મારા, ભાઈ તારા નથી, કહેવાય ખરા, અને તું એની સામાન્ય સંભાળ લેતો વાંધો નથી, શરીર તારું, કીર્તિ તારી, બધું તારું છે નહીં. શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા માત્ર બોલી જવાથી તો થોડોક જ ફાયદો થાય, અર્થ સમજવાથી વિશેષ ફાયદો થાય, એનો અર્થ ગંભીરપણે વિચારવાથી વધારે ફાયદો થાય, અને એનો અર્થ ગુરુગમ સહિત અને સત્પાત્રતા સહિત સમજે તો ઉત્તમ એવા દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ. એકદમ ન થાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી તે પણ પાછી પોતાની ઉત્તમ પાત્રતા સહિત હોય તો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. એટલા એના માટે 67મા પાઠમાં જે સેન્ટ્રલ વિચારધારા કઈ છે તે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ ઇત્યાદિ પ્રકારે સુવિચારણા કરવી, તત્વ વિચારણા કરવી. પણ એ સામાન્ય રીતે ગૃહ વ્યવહારની અંદર આટલા ધંધા, આટલા વેપાર, આટલી નોકરી, આટલું કુટુંબ, આટલા આ બધું કેટલું. એટલા માટે જ્ઞાની ભગવંતોએ નિવૃત્તિ અથવા અસત્સંગ, અસત પ્રસંગનો ઘટાડો, અસત્સંગ, અસત પ્રસંગનો we have to scissor out. આપણા જેવા હલકા અથવા મધ્યમ કક્ષાના પુરુષોની વાત છે. અંત મંગળની તૈયારી છે તો સાહેબ આપણે હલકા તો પછી શ્રેષ્ઠ કોણ, બહુ મોટા પુરુષો કોણ? કે પૃષ્ઠ સંખ્યા 108. શિક્ષા પાઠ 68. છેલ્લો પેરેગ્રાફ 68મા પાઠમાં. બોધ પામવો છે, મૂળ ભૂલ શોધવી છે, મૂળ ભૂલ કાઢવી છે. એ ભૂલ બહુ મોટી છે ને અનંત કાળથી ચાલુ છે, એમ છે ને. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. એ કહે છે
મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે. અહીંયા અકસ્માત એટલે પેલો કાકતાલી ન્યાય કીધો છે, અથવા તો કોઈ મોટો પથ્થરો નદીમાં ગબડતો 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 ક્યાંયથી આવ્યો તો એ ગોળ બની ગયો. તો પાષાણ એવું કોક જ પથરાણ, થોડા પથરાણે બને છે. ઉત્તમ પદવીની પ્રાપ્તિ પણ થોડાક મનુષ્ય જ કરી શકે. આપણે કાયમ વિચારીએ ઝવેરાતની દુકાનો આખા મુંબઈમાં બોનાફાઈડ એ 8 જ છે, પણ દુકાનની સંખ્યા 1 લાખ છે. ગલ્લા કેટલા ને ફૂટપાથ પર બધા કોથમીર ને મરચા ને બધું વેચે. ત્યારથી માંડીને નાની આટલી હાટડીથી માંડીને તે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર. પણ એમાં અકસ્માત કોઈથી જ જીતી શકાય. અહીં અકસ્માતનો અર્થ એક્સિડન્ટલ એવો નથી. અકસ્માતનો અર્થ રેર એમ કહેવા માંગે છે. એમ કહેવા માંગે છે અર્થ ભાવાર્થ, શબ્દાર્થ નહીં. શબ્દાર્થ તો બરાબર તમારો. એક્સિડન્ટલ અહીં એનો અર્થ છે ઓકેઝનલ, પણ ઓકેઝનલ બદલે રેર એમ સમજો. નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. ધેટ ઇઝ ધી રાજમાર્ગ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. સામાન્ય અર્થમાં નિર્ગ્રંથતા કઈ છે, બંને લઈ લેવા જેવી પોતાની જે નહીંથી સમજો તે. જે મનુષ્યો આ જીવનમાં સંસારના પ્રપંચની અંદર નથી પડતા અને સીધા કૂદીને પેલી બાજુ નીકળી જાય છે એ શ્રેષ્ઠ છે. પણ એવા સાચા હોય તો, અને સાચા ન હોય તો પણ વાંધો નહીં, પણ એને કોઈ સાચા ગુરુ મળે અને પોતાની સાચી ઇન્ક્વાયરી હોય તો. દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ જો આગળ જતા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં કન્વર્ટ કરે તો ફળ મળે. એટલે સિદ્ધાંતમાં એવી એક વ્યવસ્થા કરી કે ભાઈ જેને વધારે પડતો ધર્મ કરવો હોય તેણે ગૃહ ત્યાગ કરવો. જેણે વધારે ધડુસીને ધર્મ કરવો હોય તો ગૃહ ત્યાગ કરવો, અથવા તો નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું, અથવા તો વૈરાગી તરીકે કોઈ સંત ધર્માત્માના સમાગમમાં રહેવું. તો પ્રોગ્રેસ જલ્દી થાય. બસ પછી તો છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે એટલે મંજીભાઈ, તે એટલે કોણ? આ મંજીભાઈ જે દુરીચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. સામાન્ય મનોનિગ્રહનો ઉપાય બતાવ્યો તે વિચારવું. માત્ર મોક્ષ અભિલાષ તો દૂર છે, હજુ મુખ્ય મોક્ષ અભિલાષ કરે તો પણ ભાગ્યવાન છે. પણ આવું કોક જ કરે છે. આપણે આપણું હિત ઈચ્છતા હોઈએ એટલે ઈચ્છીએ છીએ માટે મુખ્ય મોક્ષ અભિલાષ. આઈડિયલ તો માત્ર મોક્ષ અભિલાષ છે. એકદમ ધીરે ધીરે પહોંચાય. આપણે વીર્યવાન નથી, બળવાન નથી, એટલું બધું આગળનું ભાથું પણ ઓછું લાવ્યા છે. આ ભાવમાં પણ 40-50 તો પાણીમાં ગયા. હવે 20-30 બાકી છે. જો કઈ પ્રશ્ન હતો?
એ બોલીએ અંતમંગા સાથે બોલીએ. હું અંતરમાં થઈ રાજે ખેલ્યો છું અવળે બાજે અવળે સવળે કરનારા તારી કરુણા નો કોઈ પાર ઓ કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર. પણ આ દ્રઢપણે બોલે છે એટલે આગળ બીજું પદ કહે છે આ જ અર્થમાં. છોને આ દર્દ વધે હું મોત નહીં માગો વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગો રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે તો આટલું બળ દેજે તો આટલું બળ દેજે. નગરો પરમ કૃપાળો લોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ